હર હર મહાદેવ દોસ્તો, સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા વ્લોગમાં। તો કેમ છો બધા? આશા કરું છું કે તમે બધા મજામાં છો। તો આજે આપણે બનાવવાનું છે ભજીયા। તો ચાલો ભજીયા બનાવવાની શરૂઆત કરીએ। તો દોસ્તો, ભજીયા બનાવવા માટે આપણે લઈ લીધું છે બેસન અને પાણી અને જો અહીંયા મસાલા છે અને અહીંયા જો ઝીણી ઝીણી ડુંગળી, લીલા મરચાં, કોથમરી, લીલા ધાણા અને મેથીની ભાજી। તો દોસ્તો, આજે આપણે બનાવવાનું છે નકરા મેથીના ભજીયા। તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ। તપેલામાં તેલ નાખી દઉં અને લોટને ઓગાળીને પછી બનાવવાનું ચાલુ કરીએ। તો દોસ્તો, હવે આપણે તેલ નાખી દઈશું। ઢાંકણાને ખોલશું પહેલા। આટલું નાખ્યું છે દોસ્તો, જો તેલ નાખી દીધું છે। હવે ગેસને ચાલુ કરશું। ચાલુ થઈ ગયું છે। તેલ તપે ને એટલી વારમાં આપણે લોટ બાંધી દઈશું, ઓગાળી દઈશું, બાંધવાનું ન આવે આમાં। તો દોસ્તો, પહેલા આપણે નાખશું મીઠું સ્વાદ અનુસાર અને પછી નાખશું આપણે હળદર થોડી, પછી નાખશું આપણે લાલ મરચું, પછી નાખશું આપણે ધાણા જીરું પાવડર। હવે નાખશું દોસ્તો આપણે લીલા મરચાં, પછી નાખશું આપણે લીલા ધાણા અને પછી નાખી દઈશું આપણે મેથીની ભાજી જે કાપી છે તે। હવે આપણે ઓગાળી નાખશું। દોસ્તો, લોટ થઈ ગયો છે તૈયાર। તો હવે તેલ પણ ગરમ થઈ ગયું એવું લાગે છે, નાખી જોઈએ ખબર પડે। પેલું ભજીયું જાય છે, શિયાળાના સિઝનનું પહેલા વાર છે, નાખી દે ભજીયું। તેલ આવી ગયું છે। બસ ખબર નહીં દોસ્તો, ફૂલ તેલ આવ્યું નથી આવ્યું, બળી ગયું, જો નીચે ચોટી ગયું। તો દોસ્તો, ભજીયા તો કમ્પ્લીટ થઈ ગયા છે, જો એક નંબર બન્યા છે। પણ એના માટે આપણે ચટણી બનાવશું, રજવાડી ચટણી। જો પાણી લીધું છે 1 વાટકી, એમાં આપણે નાખશું અડધી ચટણી, કારણ કે આખી તો વધારે થઈ જશે। આપણે ખાવાવાળી છીએ, ચટણી કોઈ ખાતું નથી, એટલે આપણા માટે બનાવી દઈએ। તો ચાલો નાખી દઉં ચટણી અડધી। તો જુઓ દોસ્તો, ગેસ ચાલુ કરી દીધો છે, નાખી દીધી છે ચટણી તૈયાર। જોઈએ ઉકળે એટલે કેવી થાય છે। ચટણી ઉકળવા માંડી છે, જોઈએ ગાઢી થાય છે કે પાતળી રહેશે, નહીં તો આપણે ચટણી નાખવી પડશે। અડધું પેકેટ નાખ્યું છે। પાણી 1 વાટકી લીધું છે, ઉપર લખેલું હોય કે 250 ml વાપરવાનું પાણી, તો આપણે 1 વાટકી વાપરી છે, 100 ml જેવું। પાતળી રહેશે ને તો આપણે ચટણી નાખવી પડશે, ગાઢી ચટણી હોય ને તો મજા આવે ભજીયા હારે।
જોઈએ ઉકળવા દઈએ ને. તો જુઓ ચટણી ઉકળવા માંડી ગઈ છે અને ઘટ થતી જાય છે. મને એમ તો પાતળી રહેશે, પણ જુઓ તમે ઉકળીને એટલે ઘાટી થઈ ગઈ છે. તો આપણે હજી થોડીક ઉકળવા દઈશું. જો કે આમ પકાડવાની ન હોય આને, પણ ગાડી કરવા માટે થોડીક ઉકાળીએ એટલે પાણી બળી જાય અને પરફેક્ટ ચટણી તૈયાર થઈ જાય ભજીયા માટે. તો દોસ્તો જો ચટણી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. તો આપણે ગેસને કરી દઈશું બંધ અને ઉતારી લઈશું હવે. અને આપણે વાટકીમાં કાઢી લઈશું. દોસ્તો તૈયાર છે આપણા ભજીયા અને ચટણી. તો ચાલો આપણે ખાવાનું ચાલુ કરીએ. ટેસ્ટ કરીને પછી તમને કહું કેવા બન્યા છે ભજીયા. ભજીયા મસ્ત બન્યા છે. આવી જાઓ બધા ખાવા.